ગવે હા આપણે મહીસાગર જિલ્લામાં પાછા લુણાવાડા છે દક્ષાબેન આવે એટલે તું તો મેથી ભજીયા બનાવેલા તો બનાવત પડે ને ઠેકથી મળવા આયા આપણને હે સારે પેલું લોકલ તેલ નહીં વાપર્યું છે ને આપણે ખજૂરભાઈ નું તેલ હા ખજૂરભાઈ નું શુદ્ધ ઘાણીનું તેલ એ જ વાપરવાનું ડબ્બામાં એક પતી જવા આવ્યું છે ને ના થોડુંક રે ને એટલે મને કેજે એટલે હું ઓર્ડર હાલ દઉં દક્ષાબેન અમે આ જ તેલ વાપરીએ એવું છે જોરદાર ભજીયા બને હા જોરદાર બને તમારે પણ અમાર ઘેર ખાવા આવવું પડશે હે ને ચોક્કસ આવીશું તમે 2 વાર આવી જ જ્યો રે બટ તમે નથી આયા આવીશું તો જો આ મસ્ત મેથીના ભજીયા બનાવે છે દક્ષાબેન આયા છે અમારા ઘરે એટલે આજે અમે શુદ્ધ પાછું ખજૂરભાઈનું તેલ ખરું ને આપણું એમાં ભજીયા બનાવીને હું ખજૂરભાઈનું સિંગ તેલ વાપરું છું મિત્રો દક્ષાબેન ભજીયા કેવા લાગે મને સાચું અરે એક નંબર સતીશભાઈ અને પાછા ગૌરી બેને બનાવ્યા મસ્ત આયા આ ભજીયા ખવડાવવા મેં હે ને 14 કિલો મેથી બધા ભજીયા બનાવીને ખવડાવી ના હોય તારે અરે આખા દેશ વિદેશ બધી જ જગ્યાએ દક્ષાબેન આપણા ભજીયા હે ને પ્રખ્યાત છે અને એમાંય પાછું એક વસ્તુ કહું આપણે મેથી ઓર્ગેનિક મેથી આપણી આ થોડીક મેથી લેતા જાવ હા તો જય માતાજી મિત્રો આજે અમારા ઘરે દક્ષાબેન આવ્યા એટલે અમે શુદ્ધ પાછું પેલું સિંગ તેલ લાયા ખજૂરભાઈનું એની અંદર ભજીયા તર્યા પાછી મેથી મારી ઘરની હતી બેસન એકલો તું મહિલા આવ્યો પણ કેવા લાગ્યા ભજીયા એ કોમેન્ટ કરીને તો આ તો જણાવશે જ પણ મિત્રો તમારે જો ખાવા હોય તો આવજો જરૂરથી વાહ જય માતાજી જય માતાજી